ગ્લોબલ વોર્મિંગની ચારેક રાળા રોડ છે. બધા લોકો તેના વિશે ખૂબ જ ફરિયાદ કરતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો એવા હોય છે કે તેઓ ખરેખર તે બાબતે કંઈ કરતા હોય છે. તેમાંના જ એક એવા વ્યક્તિ કે જેઓ ગુજરાત વન વિભાગમાં અ, હિંગોળગઢ જે છે ત્યાં તેઓ આરએફઓ તરીકેની ફરજ બજાવે છે. જેમને તેઓ નેચર એજ્યુકેશન સેન્ચ્યુરી હિંગોળગઢ તેવું કહેવાય છે. તો તેમની તે ફરજની સાથે સાથે પણ તેઓ તેમના પર્યાવરણના પ્રેમને લીધે જ એક નવરંગ નેચર ક્લબ તરીકે એક ક્લબ ચલાવે છે, જેમના તેઓ પ્રમુખ છે. અને તેના અંતર્ગત તે ઘણી બધી પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરે છે. તેમાં તેઓ વિદ્યાર્થીઓ અને સમાજના અન્ય લોકોને સાથે રાખી તેમને દોરવણી આપી અને ખૂબ જ સારું કાર્ય કરે છે. તો આજે આપણે તેમની સાથે શ્રી વીડી બાલા સાથે વાતચીત કરીશું અને તેમની પાસેથી તેમની ક્લબની અંતર્ગત પ્રવૃત્તિ થતી જે હોય છે તેમના વિશે માહિતી મેળવીશું. બાલા સાહેબ, વેલકમ ટુ સ્પીક બિંદાસ. મારો પહેલો પ્રશ્ન તો આપને એ જ રહેશે કે એક સરકારી નોકરી કરતાની સાથે સાથે પણ આપ નવરંગ નેચર ક્લબ કરીને પર્યાવરણને લગતી સંસ્થા પણ ચલાવો છો. તો આ સંસ્થા શરૂ કરવા પાછળનું કારણ શું, પ્રેરણા શું? ખાસ તો એવો મુદ્દો છે કે હિંગોળગઢ હું અભયારણ્યમાં સર્વિસ કરું છું. ત્યાં પર્યાવરણ જાગૃતિનું જ કામ થાય છે અને વિદ્યાર્થીઓ ત્યાં આવે પછી જતા રહીએ, એની પાછળ કોઈ જોવે જ નહીં. અને મને એમ થાય કે તમે જે વાત કરી અથવા લોકો બધા કહે છે કે ખૂબ તાપ પડવા માંડ્યો છે, પાણી ઘટવા માંડ્યું છે, વૃક્ષો ઘટવા માંડ્યા છે. આપણે બરાબર જ કરીએ છીએ કે ભાઈ આપણે આપણાથી શરૂ કરી દઈએ, ભાઈ એક વૃક્ષ વાવીએ તો ગરમી ઘટે. એટલે મેં ખાસ એવું વિચાર્યું કે વિદ્યાર્થીઓને આમાં જો આપણે સામેલ કરીએ તો વિદ્યાર્થી આવતીકાલ છે, નાની ઉંમરના બાળકો છે, એ ઝીલવાના છે, અમલ કરવાના છે. આપણે મોટી વ્યક્તિઓ પાછળ સમય નથી બગાડવો. એટલે અમે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે થઈ અને નવરંગ નેચર ક્લબની વન્ય જીવોની જાગૃતિની પરીક્ષા લેવાનું શરૂ કર્યું. ખાસ તો ઓક્ટોબર મહિનાની અંદર સરકાર પોતે ઉજવે છે વન્યજીવ સપ્તાહ, 2 ઓક્ટોબરથી 9 ઓક્ટોબરની વચ્ચે. એટલે અમે આખા રાજ્યની અંદર સ્કૂલોમાં, ખાસ તો પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને કોલેજ, ત્યાંના જે વિદ્યાર્થીઓ હોય એને અમે પેલા પર્યાવરણને લગતા વાર્તાલાપ આપીએ. એની જે તે સ્કૂલમાં જ કસોટી લેવાય, પછી એના પેપરો એના શિક્ષકો જ જોઈ નાખે અને એ રીતે જાગૃતિનું કામ અમે શરૂ કર્યું. નેચર ક્લબના અંતર્ગત કઈ કઈ પ્રવૃત્તિ આપ કરો છો? ખાસ તો અમારું કેન્દ્ર છે વિદ્યાર્થીઓ અને ગામડાના લોકો. એટલે પેલું અમે શરૂ કર્યું વન્યજીવોની જાગૃતિની પરીક્ષા. બાળકોની પરીક્ષા લીધી, એ કંઈક માનસિક તૈયાર થાય. એટલે પછી અમે એક બીજો પ્રયોગ આપ્યો કે ભાઈ તમારી સીમમાં, તમારા ખેતરના શેઢે, તમારા ફળિયામાં, તમારી સ્કૂલમાં અથવા તમે જે ગામમાં રહ્યો છો એની આજુબાજુમાં તમે જો ઝાડ વાવશો તો આ રીતે ઉછેરી શકશો. વિદ્યાર્થીઓનો અમલે કર્યો, કેમ કે ગામડાની અંદર જગ્યા ખૂબ હોય, પોતાની ત્યાં કાંટાની સગવડ એટલે વાળોલિયા થઈ જાય. એટલે આપણે શહેરમાં જે 1000 રૂપિયાનું પિંજરું લેવું પડે છે એની કાંઈ ખર્ચ નથી. અને ઘરની અંદર જ આજુબાજુમાં જ હોય તો એટલું પાણી તો એને ત્યાં મળી જ રહે. ખાસ તો વાસણ ધોવે તો એ પાવડર નથી વાપરતા, રાખથી એના વાસણ સાફ થઈ જાય. એટલે રાખવાનું પાણી જો ઝાડને મળી જાય, એકાદ ઝાડને તો બહુ સારું પરિણામ આવે. એટલે ગઈ સાલ અમે રાજ્યની અંદર 43,000 વૃક્ષો વિદ્યાર્થીઓ દ્વારા વવડે. એક વિદ્યાર્થીને 3 રોપા આપવાના, પરિણામ બહુ સારું હોય. એટલે એ કામ અમે કરીએ વૃક્ષારોપણનું. બીજું કામ વિદ્યાર્થી દ્વારા અમે એવું કરાવીએ છીએ, રામકી ચીડિયા રામકા ખેત નામની એક યોજના છે. એમાં ખેડૂતો એ કરવાનું કે પોતાના ખેતરના શેઢે પક્ષીઓ માટે એક લાઈન જુવારની અથવા બાજરાની વાવ. એ લાઈનના જે દાણા થાય, ડુંડા થાય, એને લણવાના, પક્ષીઓને કુદરતી અવસ્થામાં ચણવા કરવું. એટલે પહેલાના જમાનામાં ખેતી પાકની અંદર ધાન્ય પાકો હોવાતા, જુવારબાજી. હવે એની જગ્યા કપાસે લીધી, મગફળીએ લીધી. એટલે ખેતરની અંદર જે સીમમાં વગડા પક્ષીઓ રહે જેને ખોરાક ઘટે. એટલે ખેડૂતોને ખાસ સમજાવ્યા વિદ્યાર્થીઓ દ્વારા અને અમલવારી બહુ સારી થઈ. ગઈ સાલ 18,000 ખેડૂતોએ સૌરાષ્ટ્રમાં આની અમલવારી કરી કે પોતાના ખેતરના શેઢે એક લાઈન જુવારની વાવી. અને ખેડૂતોનો અભિપ્રાય એમ કહે છે કે આનાથી અમને ફાયદો છે કે ખેડૂતોએ ખેતરના શેઢે પક્ષીઓ માટે એક લાઈન વાવી છે. તેનું અવલોકન વધવાનું કે જેના માટે મેં લાઈન વાવી છે તો પક્ષીઓ આવે છે કે નહીં, આવે છે તો કેટલી જાતના આવે છે. ભલે જાતને નહીં ઓળખે પણ અંદાજે કહી શકશે કે ભાઈ 6 જાત 8 જાતના પક્ષીઓ આવે. એમાં ધોરાજીને ખેડૂતોને એમ કીધું કે મારા ખેતરની અંદર જુવાર વાવ્યા પહેલાના વર્ષોમાં વયા ઓછા આવતા અથવા નહોતા આવતા. વયા નામનું જે પક્ષી છે, કાબર જેવડું છે, પરદેશથી આપણે ત્યાં આવે છે. ગઈ સાલ એને અમલવારી કરી અને અવલોકન એમ કે છે મારા ખેતરની અંદર જુવાર ખાવા માટે વયા આવ્યા પછી આજુબાજુમાં ઈયળો જે હતી એ બધી સાફ કરી. એટલે પક્ષીઓ આપણું ખાઈ જાય છે એની સામે વળતર આપી જ દે.
મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે ચકલી કે જે આપણે જ્યારે નાના હતા અને આપણા માતા પિતા પણ જ્યારે નાના હતા ત્યારે ચકલીનું પ્રમાણ ખૂબ જ વધારે હતું, પરંતુ આજકાલ ચકલીઓ આપણે ખૂબ જ ઓછી જોવા મળે છે. તો તે બાબતે પણ નવરંગ નેચર ક્લબ ના કાર્યક્રમના અંતર્ગત બાલા સાહેબ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. બાલા સાહેબ, આ વર્ષે જ આપ તેમના માટે ચકલીઓના માળા એ બનાવી અને લોકો સુધી એ પહોંચાડો છો, તો એ પ્રવૃત્તિ વિશે થોડી માહિતી. અમે જોયું છેલ્લા 2 વર્ષના અખતરાઓ અમારા હતા કે ભાઈ ચકલીઓને આપણે માળા કરવા માટેનું કંઈક ગોઠવીએ. કરવું એટલે પડ્યું, પહેલાના જમાનામાં જે આપણા મકાનો બનતા હતા ને એના અંદર બહારની સાઈડમાં 2 ગોખલા રાખતા લોકો, અને એના ઘર હતા. પછી ખુલ્લી ઓસરીઓ અને ત્રાસી છબીઓ પૂર્વજો રાખતા, પંખાની ગેરહાજરી. હવે શું થયું કે ચકલીની વિરુદ્ધના બધા મુદ્દા હાજર થઈ ગયા. ગોખલા આપણે બંધ કરી દીધા, ત્રાસી છબીઓ નથી રાખતા, પંખાની હાજરી આવી ગઈ, અને ચકલીને ઝાડ ઉપર માળો કરતા કુદરતે શીખડાવ્યું. આપણી આજુબાજુ જ રહીએ એટલે જ એને ઘર ચકલી કહીએ છીએ. એટલે અમે એવું કહ્યું, પૂઠાના ઘર બનાવ્યા, થોડાક લાકડાના બનાવ્યા, માટીના બનાવ્યા 2 વર્ષ પહેલા. અવલોકનથી એવું શીખવા મળ્યું ભાઈ પૂઠાના ઘરે બહુ અનુકૂળ, 5 બાય 5 ઇંચ. તો આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા જે અમે નવરંગ નેચર ક્લબ વન્યજીવોની જે પરીક્ષા લઈએ છીએ, આખો અમારી પાસે માહોલ છે, સંખ્યાનું બળ છે, અને 50,000 વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચ્યા. એને કીધું ભાઈ તમે ચકલીનું એક ઘર લગાવો, એની જે કિંમત છે એની પાસે આપણે વસૂલ કરી છે, અને પરિણામ બહુ સારું આવ્યું છે. ખાસ તો લગાવવું એવી જગ્યાએ કહેતા અમે કે જ્યાં બિલાડી ન પહોંચે અને સૂર્યપ્રકાશ ન હોય. ઘરની બહારની દિવાલમાં છજાની નીચે રાખીએ તો ચકલીને અનુકૂળ આવે છે. આ વર્ષે બહુ સારું પરિણામ આવ્યું છે. ખબર એટલે પડી છે કે ચકલીના પૂઠાના ઘરની અંદર એક અપીલ છાપી છે કે જો ચકલી માળો કરે તો આ નંબર ઉપર તમે અમને જાણ કરજો, તો ખબર પડે. એટલે શહેરની અંદર જોવા જઈએ તો લગભગ 38% જેવું પરિણામ છે, અને ગામડાની અંદર 86-87% પરિણામ છે. વન્યજીવનની વાત કરીએ આપણે તો અત્યારના બાળકોને જે ખાસ કરીને શહેરમાં રહે છે તેમને વન્યજીવનનો અનુભવ પુસ્તકો થકી જ વધારે મળતો રહે છે. તો આપ નેચર ક્લબના અંતર્ગત આપ તેમને એવા પણ કાર્યક્રમો કરો છો કે જેથી બાળકો તેમને પર્યાવરણની વધારે નજીક આવે? બહુ સારો પ્રશ્ન છે આપનો. ખાસ તો કે ભાઈ વિદ્યાર્થીઓ જાતે અનુભૂતિ કરે, સૌથી મોટી વાત છે કે વિદ્યાર્થીઓને જો જાગૃત પર્યાવરણ પ્રત્યે કરવા હોય તો વાર્તાલાપથી ક્યારેય શક્ય નહીં. વાર્તાલાપ એ પહેલું પગથિયું છે, પહેલું પગથિયું જરૂરી છે, પણ એના પછી અમે એવું કરીએ છીએ કે વિદ્યાર્થીઓને જે વિસ્તારના વિદ્યાર્થીઓ છે ને આજુબાજુનું જંગલ જે કહેવાય, વગડો કહેવાય, ત્યાં અમે લઈ જઈએ છીએ, રાત રોકીએ છીએ. રાત્રે સામાન્ય સગવડતા હોય, એકાદું ઝૂંપડા જેવું બનાવી લીધું હોય, ખેડૂતો પાસેથી મદદ મેળવી અને થોડું ઘાસ કાપડની રીતે ઓથ કરી અને શિયાળામાં કરતા હોય તો વગડાની અંદર અમે રાત રોકીએ છીએ. કુદરતની જો અનુભૂતિ કરાવશું તો જ પર્યાવરણનું મહત્વ સમજશે. એટલે ત્યાં વનસ્પતિનું ઓળખ, એનો પરિચય, ઉપયોગ, પછી રાત્રે આકાશ દર્શન કરાવીએ, અંધારામાં કેમ ચાલવું એને હિંમત કેળવાય એટલે અંધારામાં બેટરી વિના ચલાવીએ છીએ. અને એક દિવસ કોઈ પણ જાતની ભૌતિક સગવડતાઓ વિના કેમ જીવાય એ રીતે શીખડાવીએ છીએ. બાળક એનું ટિફિન લાવતા હોય છે એટલે ખર્ચ બિલકુલ નથી થતો. ટોકન ફી એની લઈએ છીએ, ગમે જે કાંઈ આ વહીવટી ખર્ચ થાય એના માટે અમે ટોકન ફી લઈને આવું કામ કરીએ છીએ. ગયા વર્ષે સૌરાષ્ટ્રની 6 જગ્યાઓ ઉપર 76 શિબિરો કરી અને 4,500 વિદ્યાર્થીઓને જંગલમાં રાત રોક્યા છે, બગડાથી અવગત કરાવ્યા છે. બાળકોનો અનુભવ તો બાળકોને ખૂબ ગમે છે. આપણે વડીલો એને એટલી તક નથી આપતા, નહીંતર બાળકને ગમે એનું કારણ શું છે, બાળક કુદરતી પ્રક્રિયાને ગમતી જ હોય છે. પણ વાલીઓ બહુ એને ઢાલ તરીકે રહી અને એનો વિકાસ નથી થવા દેતા. બાકી બાળકને જંગલ ગમે છે, અગવડતા સહન કરી. આપણે જે વાત કરી આપનું જે આ શિબિર યોજો છો, તો હાલમાં સૌરાષ્ટ્રમાં એવી કઈ કઈ જગ્યાઓ છે, કુદરતી જગ્યાઓ કે ત્યાં આપણે જઈએ તો આપણને આનંદ આવે અને પર્યાવરણને માણવા મળે? ખાસ તો એક ઓસમ ડુંગરની બાજુમાં પાટણવાવ ગામ, એની બાજુમાં ઓસમ ડુંગર છે, બહુ સરસ જગ્યા છે, અને ઘણા બધા ઊંચા ટેકરાઓ છે, બહુ સારી વનસ્પતિ છે, પક્ષીઓથી હેરોભેરો એરિયા છે. એટલે ધોરાજીની બાજુમાં પાટણવાવ ઓસમ ડુંગર ઉપર જઈ શકાય. જડેશ્વર એટલે વાંકાનેરની બાજુમાં વડસર નામનું એક તળાવ છે, પુષ્કળ ગોલાયો છે, અને ઊંચા ટેકરા ઉપર સરસ જાળી છે, એટલે ત્યાં જઈ શકાય. ભાવનગર જિલ્લાની અંદર આમલા ગામ છે, ત્યાં તાંબાકુંડી એક વિસ્તાર છે, બહુ સારું જંગલ છે, એ જોવા જેવું છે. પછી લોકભારતી સણોસરા, ત્યાં રાજેન્દ્ર હિલ ના જે આખા પર્વતો છે
બહુ અદ્ભુત જગ્યા છે એટલે એ જોઈ શકાય. સિંહોરની પર્વતમાળા છે એ આપણે જોઈ શકીએ. હિંગોળગઢ જંગલ છે, રામપરા અભયારણ્ય છે. સૌરાષ્ટ્રમાં આનો ખજાનો છે. તો કોઈ જવું હોય તો આવી જગ્યાએ જઈ શકે. સરસ. આપ એક પ્રવૃત્તિ એ પણ કરો છો આંબલવાણું કરીને, જે એક પીણું છે અને જેના ઘણા બધા ફાયદાઓ છે, તેના વિશે કેટલા માહિતી? ખાસ તો આંબલવાણું શરૂ એટલે કરવું પડ્યું કે આ લોકો ભૂલી ગયા. પૂર્વજોએ બહુ મહેનત પછી આ દિવ્ય પીણું આપણને ભેટ આપ્યું છે કે ઉનાળાની અંદર લૂ ન લાગવા દઈએ. આંબલી બહુ સારું રેચક છે, પાચક છે અને વિટામિન સી છે. વિટામિન સી હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે. આપણે ઉનાળાની ગરમીથી બચવા માટે શું કરીએ? આર્ટિફિશિયલ પીણાઓ પીએ છીએ, જે શરીરને નુકસાન કરે છે. એટલે અમે બાળકો દ્વારા જ આ કામ કરીએ છીએ કે ભાઈ તમે આંબલવાણું પીવો, એનાથી આટલા ફાયદા થશે. અને બાળકો આંબલવાણું પીશે, આંબલીના ફાયદા સમજશે તો આંબલીનું ઝાડ વાવતા થશે. દુઃખ સાથે કહેવું પડે કે સરકાર આંબલી વાવતી જ નથી. ખાટી આંબલી જે બહુ ધીમી વધે છે એટલે વાવતી નથી. અમે ગઈ સાલ 34 ગામની અંદર એક ગામમાં 10 રોપાના હિસાબે 340 વૃક્ષો વિદ્યાર્થીઓ પાસે વવડે. આંબલીનું મહત્વ જે સમજે એને જ આંબલીના રોપા આપવાના. જો આંબલી નહીં વાવીએ તો 50 વર્ષ પછી આંબલી રહેવાની જ નથી. ભારત દેશમાં સંક્રાંત કરીને તહેવાર ઉજવાય છે, જ્યારે બધી ઉંમરના લોકો, બાળકોથી માંડીને યુવાનોથી માંડીને બુજુર્ગ લોકો પણ પતંગ ઉડાડતા હોય છે. તેમાં હવે આપણે જોઈએ છીએ કે એ પતંગ ઉડાડવાની પાછળ જેનો દોરો હોય છે એ ખૂબ જ ઘાતક હવે તો બધા થઈ રહ્યા છે. તેના હિસાબે આકાશમાં ઉડતા પક્ષીઓને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. તો આપની દ્રષ્ટિએ આ સમસ્યાનું કોઈ નિવારણ ખરું? ખાસ નિવારણ એવું છે કે અમે છેલ્લા 5 વર્ષથી રાજકોટની અંદર પતંગ ઉત્સવ વખતે અપીલ છપાવતા છાપાની અંદર કે ભાઈ કોઈ પક્ષી નુકસાન થાય તો અમને જાણ કરજો, અમે સારવાર કરશું. છેલ્લે વર્ષે બધા મિત્રો ભેગા થઈને એવું નક્કી કર્યું કે દર વર્ષે આવી અપીલો છાપી, પક્ષી નુકસાન થાય સારવાર કરવી એના કરતાં કંઈક એવું કરીએ. વિદ્યાર્થીને જો સમજણ આપીએ કે ભાઈ આ પતંગના દોરાથી આટલું નુકસાન થાય છે તો કંઈક પરિણામ આવશે. એટલે મિત્રોએ સાથે રહી અને સ્કૂલોમાં જવાનું શરૂ કર્યું. પતંગ ઉત્સવ પહેલાના 1 જ મહિનો અને વિદ્યાર્થીઓને એ સમજણ આપી કે પતંગ આપણા પૂર્વજોએ આપણને ચડાવતા એટલે શીખવાડ્યું છે કે આપણે ઊંચું જોતા શીખીએ. અને ઊંચું જો જોવું હોય તો જોઈએ અને ત્યાં પહોંચવાની કોશિશ કરીએ. એટલે ઊંચું જો રહેવું હોય તો એના માટે કેવડી મહેનત કરવી પડે એ આપણે શીખી જઈએ. પતંગ ચડાવતા પૂર્વજો એટલે શીખવાડ્યું છે. અત્યારે આપણા પતંગ ચડાવવાનો હેતુ શું છે કે બીજાની પતંગ કાપીને આનંદ લેવાનો, કાપવાની વાત છે. એટલે વિદ્યાર્થીઓને અમે કહીએ છીએ કે ભાઈ કાપવું અગત્યની વસ્તુ નથી, ઊંચું ચડવું અગત્યની વસ્તુ છે. અને તમે પતંગ ચડાવો તો સાધારણ દોરો તમે વાપરો, બીજાની પતંગ તમે નહીં કાપો. અને ખાસ તો પક્ષીઓને ઉડવાનો સમય શું છે? તો સવાર અને સાંજ પક્ષી આકાશમાં વધુ વિહરતા હોય છે, ઉડતા હોય છે. જો આ સમય આપણે જાળવી લઈએ ત્યારે પતંગ ન ચડાવીએ તો પક્ષીને ઓછું નુકસાન થાય એવું અમે એને વાત સમજાવી. ગઈ સાલના અમારા આંકડા એવું કહે છે કે દર વર્ષે અમારા ભાગમાં 3 દિવસમાં 60 પક્ષીઓ ઈજાવાળા મળતા હતા. તો છેલ્લા વર્ષે વિદ્યાર્થીઓને સમજણ આપ્યા પછી 3 દિવસમાં 3 પક્ષી ઈજાવાળા અમારા ભાગમાં આવ્યા. વિદ્યાર્થીઓને વાત ગમી છે. સવારની વાત કરીએ, સાંજની વાત કરીએ તો એનો ચોક્કસ સમયગાળો કરો? ખાસ એવો કે સૂરજ ઉગ્યા પછી 2 કલાક સુધી પક્ષીઓ આકાશમાં ઉડવાનું વધુ રાખતા હોય છે. અને સાંજે દી 8માં પહેલા 2 કલાક. એટલે એમ સમજો કે સવારે 9 વાગ્યા પછી પતંગ ચડાવીએ અને સાંજે 4 વાગ્યા સુધી ચડાવીએ. 4 વાગ્યા પછી પતંગ ચડાવવાનું બંધ કરી દઈએ તો પક્ષીને બહુ ઓછી ઈજા થશે. કે ઉડવાનો એનો સમય જો આપણે જાળવી લઈએ અને આપણે વચ્ચેના સમયમાં આનંદ લઈએ તો આપણે આ કામ કરી શકીએ. બંનેનું સચવાય. આ બંનેનું સચવાય. બાલાસાહેબ, આપની પ્રવૃત્તિઓમાં વિશેષ આપ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્ય કરતા હો છો, તો એમના તરફ આ આખી પ્રવૃત્તિમાં તરફથી કોઈ પોઝિટિવ વસ્તુ વિદ્યાર્થીઓ તરફથી શું છે? બહુ સારો પ્રશ્ન તમારો એ છે કે ભાઈ તમે 5 વર્ષથી એક્ટિવિટી વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને કરો છો તો એનો રોલ શું છે? જી, તમને આનંદ સાથે કહી શકું કે છેલ્લા 1 વર્ષથી અમે વિદ્યાર્થીઓ પાસે જઈ વન્યજીવોની જાગૃતિના વાર્તાલાપ આપી અને એને અપીલ અમે કરીએ કે ભાઈ તમારો ખિસ્સા ખર્ચો 1 દિવસનો બંધ કરી અને કલમી ચીકુના રોપા જે આપવાની યોજના છે જેનું નામ રાખ્યું છે આપણે વૃક્ષ મંદિર યોજના, એમાં તમે કંઈક ફાળો આપો. તો આખા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ પોતાનો ખિસ્સા ખર્ચો 1 દિવસનો બંધ કરી અને 44,000 રૂપિયા જેવી રકમ નવરંગ નેચર ક્લબને દાન આપી છે. તો ક્લબે એવું કહ્યું છે કે કાલી પત્તી કલમી ચીકુ જેને કહેવાય છે એવા કેશોદની બાજુમાં કેવદરા ગામ છે, ત્યાં ખેડૂત બનાવે છે, એની પાસેથી રોપા મેળવી અને ગામડાની અંદર
ખેડૂતોને ખાસ તો વિદ્યાર્થીઓ દ્વારા ઘર દીઠ 1 રોપો ભેટ આપ્યો છે. હમણાં કલેક્ટર સાહેબના હસ્તે 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિન એ દિવસે 500 રોપાનું દાન વિદ્યાર્થીઓના પૈસાથી વિદ્યાર્થીઓ સુધી આ પહોંચાડ્યું છે. એટલે વિદ્યાર્થીઓ બહુ પોઝિટિવ છે. આપણે વાત કરી તેમ વિદ્યાર્થીઓના સહકારની સાથે સાથે આ પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો. એવી અન્ય કોઈ બીજી પ્રવૃત્તિ ખરી કે જેમાં લોકોના સહકારથી પણ પ્રવૃત્તિ કરતા હોય? અમે એવું કરીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીઓ આ રીતે જે અમને સપોર્ટ કરે છે તો અમે મોટી ઉંમરના વિદ્યાર્થીથી જે મોટી ઉંમરના છે જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને અમારી સાથે એનો ખૂબ ગૌરવ થયા પછી પર્યાવરણનું મહત્વ એ સમજી અને અમે એને કહીએ છીએ કે ભાઈ તમે જે વિસ્તારમાં રહેતા હોય એની આજુબાજુના તળાવો ડેમ ઉપર તમને નવરાશ મળે ત્યારે તમે પેટ્રોલિંગ કરો, જેને અમે જંગલની ભાષામાં ફેરણું કહીએ, અને લોકોની સાથે તમે રહી અને શિકાર ન થાય એવું વાતાવરણ જો તૈયાર કરી શકો તો પક્ષીઓ પ્રાણી માછલાને બહુ ફાયદો થાય. તો અત્યારે સૌરાષ્ટ્રના 9 ડેમ ઉપર આવી ટુકડીઓ પોતાની રીતે સ્વેચ્છાએ કામ કરે છે. જ્યારે જ્યારે નવરાશ મળે ત્યારે આજુબાજુના ડેમની બાજુના જે ખેડૂતો છે એને મળી અને આ પક્ષીઓનું મહત્વ સમજાવી, એની સાથે મિત્રતા કેળવી અને કોઈ જો નુકસાન કરે તો ખાનગીમાં અમને જાણ કરવાનું કહેજો એવું કહે છે. પણ હજુ સુધી ક્યાંય શિકાર થયું એવા સમાચાર અમને મળ્યા નથી, કેમ કે અમારા મિત્રો જ્યારે જ્યારે નવરાશ મળે ત્યારે ડેમ ઉપર પેટ્રોલિંગ કરવા જાય છે. મિત્રો, આપણે વીટી બાલા સાહેબ સાથે પર્યાવરણને લગતી નવરંગ નેચર ક્લબને લગતી તેમની પ્રવૃત્તિઓની ઘણી બધી વાતો કરી, જેમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના સહકાર થકી તેઓ ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તો જતાં જતાં આપણે તેમને એક રિક્વેસ્ટ કરીએ કે તેઓ આપણી સાથે પર્યાવરણને લગતી કોઈ એવી બાબત એક તેમના એક સંદેશ સ્વરૂપે આપને કહે. બસ તો મિત્રો, સંદેશો તો એવો છે કે પર્યાવરણનું જેટલું પણ કામ નક્કર થાય ને એટલું કરજો. ખાલી વાર્તાની બહુ જરૂર નથી, પણ પાણીનો 1 ગ્લાસ જો તમે બચાવી શકો, પ્લાસ્ટિકની એક થેલી તમે ન વાપરો, એવું પાયાનું કામ જો કરી શકો તો પર્યાવરણને બહુ ફાયદો થશે. એટલે જેટલું પણ કામ તમારાથી થાય એ નક્કર કામના રૂપમાં કરજો. આભાર. બાલા સાહેબ, આપણે અમારી સાથે વાતચીત કરી, ખાસ તો સ્પીક બિંદાસના વ્યુઅર્સ સાથે પર્યાવરણને લગતી ઘણી બધી માહિતીસભર અને નક્કર વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર.